હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે સમજૂતી લેશું ધોરણ 10ના સંસ્કૃતના પાઠ 2 યદ ભવિષ્ય વિનશ્યતિની. પાઠ 2 યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય વિનાશ પામે છે. સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણીકથાના પ્રસિદ્ધ ગ્રંથો છે. પંચતંત્ર અને હિતોપદેશ પ્રાણીકથાથી પ્રસિદ્ધ છે. તેમાં પ્રાણીઓ અને પાત્રો તરીકે લઈને મનુષ્યોને જીવનમાં ઉપયોગી ડહાપણનો બોધ ખૂબ સરળ અને સહજ રીતે આપવામાં આવ્યો છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને વાર્તા સાંભળવી ગમે છે. રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલા બોધનો સહેજ પણ ભાર લાગતો નથી. વાર્તા એટલી સરળ હોય છે, એટલી સહેલી ભાષામાં હોય છે કે રસ એટલો જાગે છે કે એને લીધે જે બોધનો ભાર હોય છે એ સહેજ પણ લાગતો નથી. આ પાઠ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. તેમણે મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીય, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક એમ 5 વિભાગોમાં પંચતંત્રની રચના કરી છે. તેમાં પ્રથમ વિભાગ મિત્રભેદમાં આ વાર્તા મળે છે. હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે. હિતોપદેશમાં મિત્ર લાભ, સુરત ભેદ, વિગ્રહ અને સંધિ એમ કુલ 4 વિભાગો છે. તેમાં સંધિ નામના ચોથા વિભાગમાં આ વાર્તા છે. એટલે કે હિતોપદેશ અને પંચતંત્ર બંનેમાં આ વાર્તા જોવા મળે છે. અહીં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ 3 માછલાની વાર્તા છે. કયા કયા માછલાની છે? અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે. પ્રત્યુત્પન્નમતિ ઝાડમાં ફસાય છે ત્યારે પોતાની શીઘ્ર બુદ્ધિથી માર્ગ કાઢીને જાતનું રક્ષણ કરે છે. યદ ભવિષ્ય નામનું ત્રીજું માછલું આવશે ત્યારે જોઈ લઈશું એમ વિચારી ભવિષ્યને આધારે બેસી રહીને પોતાનો વિનાશ નોતરે છે. ત્રણેય માછલાને આપવામાં આવેલા નામ તેમના સ્વભાવનો નિર્દેશ કરે છે. એટલે માછલાઓને નામ જ એવી રીતે આપ્યા છે કે તેમનો સ્વભાવ દેખાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબના જ આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમી એટલે મહેનત ન કરે એવું ની દશા યદ ભવિષ્ય જેવી થાય છે. ચલો તો હવે આગળ વધીએ પાઠ સમજૂતી તરફ. પહેલા જોઈ લઈએ પહેલા ફકરાના અર્થ. પૂરા એટલે કે પૂર્વે, અનાગત વિધાતા એક મત્સ્યનું નામ, પ્રત્યુત્પન્નમતિ એક માછલાનું નામ, યદ ભવિષ્ય એક મત્સ્યનું નામ. આ 3 મત્સ્ય ઉપર જ વાર્તા છે એટલે 3 એક મત્સ્યના નામ છે. ત્રયઃ 3 મત્સ્ય મત્સ્યો વસંતી સ્મ રહેતા હતા. અથ કદાચિત હવે એકવાર, તમ જલાશયમ દૃષ્ટવા તે જળાશયને જોઈને, તીવ્રૈઃ માછીમારોએ, ઉત્તક્કમ કહ્યું, અહો વાહ, બહુ મત્સ્ય અસંખ્ય માછલાઓથી ભરેલું, અન્વેષિતઃ શોધી કાઢ્યું, આહારવૃત્તિ ભોજનને યોગ્ય વ્યવસ્થા, સંજાતા થઈ ગઈ છે, શ્વઃ આવતીકાલે, અત્રાગમ્ય આવીને, મત્સ્ય કુર્માદયઃ માછલા કાચબા વગેરે, વ્યાપાદયિતવ્યાઃ મારી નાખીશું, ઇતિ નિશ્ચયઃ એ નિશ્ચય છે. હવે જઈએ ભાષાંતર તરફ. પૂરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય શ્વેતિ ત્રયો મત્સ્યાઃ વસંતી સ્મ. એટલે કે પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. અથ કદાચિત તમ જલાશયમ દૃષ્ટવા ધીવ્રૈઃ ઉક્તમ, અહો બહુ મત્સ્યોનિયમ હૃદઃ. એટલે કે હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર ઘણા માછલાઓ વાળું છે. કદાચિદ અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ ક્યારેય પણ આપણે એ જોયું ન હતું. તદધ્ય આહારવૃત્તિ સંજાતા તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. શ્વઃ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ.
આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એ નક્કી છે. પહેલા ફકરામાં એવું કહેવા માંગે છે કે 3 માછલા હતા. એમનું નામ હતું અનાગત વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય. એ એક સરોવરમાં રહેતા હતા. હવે એ સરોવર જઈને માછીમારો બોલ્યા કે અહીંયા તો ઘણા બધા માછલા છે, આપણે આ તો કોઈ દિવસ જોયું જ નહોતું. હવે આપણે આવતીકાલે આવીને અહીંયા માછલાને કાચબા વગેરેને મારી નાખશું એટલે આપણા આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે બીજા ફકરાના અર્થ જોઈએ. કુલી શોપમમ, વજ્રની ઉપમા આપી શકાય તેવું. સમકણ્ય, સાંભળીને. પરસ્પરમ, એકબીજાને. પ્રાહુહુ, કહે છે. શ્રુતોનયમ, આ સાંભળ્યો. ધીવ્રાલાપહ, માછીમારોનો વાર્તાલાપ. અધુના, હવે. અસ્માભિ કિમ કર્તવ્યમ, આપણે શું કરવું જોઈએ. પ્રાહ, બોલે છે. નૂનમ, ખરેખર. મત્સ્ય સંરક્ષણમ, માછલાઓનો નાશ. તન્ન, તો નહીં. યુક્તમ, યોગ્ય. સાંપ્રતમ, અત્યારે. અવસ્થાતુમ, ઊભા રહેવા માટે. કિંચિત, કોઈ. ગંતવ્યમ, જવું જોઈએ. તાવત, તો. જલાશયાંતરમ, જળાશયમાં. હવે જઈએ બીજા ફકરાના ભાષાંતર અને એની સમજૂતી તરફ. અથ તેષામ તત્કુલી શોપમમ વચનમ સમાકર્ણ્ય મત્સ્યાહ પરસ્પરમ પ્રાહુહુ શ્રુતોનયમ ધીવ્રાલાપહ. હવે તેમનું તે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું. માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. અધુના અસ્માભિ કિમ કર્તવ્યમ, હવે આપણે શું કરવું. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ નૂનમ પ્રભાત સમયે ધીવ્રાહ અત્રાગમ્ય મત્સ્ય સંક્ષયમ કરિષ્યંતી ઇતિ મમ મનસી વર્તતે. ખરેખર ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તનયુક્તમ સામ્પ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ, તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. અસ્માભિ રાત્રૌ એવ કિંચિત સમીપમ સરહ ગંતવ્યમ, આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. અહમ તાવત જલાશયંતરમ ગચ્છામી, હું તો બીજા સરોવરમાં જાઉં છું. એટલે કે હવે આ બધી જે વજ્રની માફક એટલે કે આમ ખૂંચી જાય એવું હથિયાર જેવું જે વચન હતું એ સાંભળીને માછલાઓ એકબીજા સાથે વાત કરવા માંડ્યા. અનાગત વિધાતાએ કહ્યું કે ખરેખર મને એવું લાગે જ છે કે માછીમારો સવારે અહીંયા આવશે ને આપણો વિનાશ થઈ જશે, એટલે મારું મંતવ્ય એવું છે કે આપણે નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ. હું તો બીજા સરોવરમાં જાઉં છું. ત્રીજા ફકરાના અર્થ જોઈએ. ભવિષ્યદર્થે, ભવિષ્યના માટે. પ્રમાણાભાવાત, સાબિતનો અભાવ હોવાથી. તદુત્પન્ને, તે ઉત્પન્ન થતા. યથા કાયમ, કાર્ય પ્રમાણે. તદુનષ્ઠેયમ, તે કરવું જોઈએ. ચોક્તમ, અને કહેવાયું. ઉત્પન્નામ, આપદમ, ઉત્પન્ન થયેલી આફતને. સમાધતે, સમાધાન કરે છે. ત્રીજા ફકરાનું ભાષાંતર તથા તેનો સમજૂતી. અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ. બીજો પ્રત્યુત્પન્નમતિ નામનો મત્સ્ય બોલ્યો, ભવિષ્યને માટે પ્રમાણ એટલે કે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું. તદુત્પન્ને યથા કાર્યમ તદુનષ્ઠેયમ, તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તથા ચોક્તમ, ઉત્પન્નામાં પદમ યસ્તુ સમાધતે સ બુદ્ધિમાન. વળી કહેવાયું છે, ઉત્પન્ન થયેલી એટલે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે બુદ્ધિશાળી છે. એટલે અહીંયા પ્રત્યુત્પન્નમતિ એવું કહે છે કે આમાં ભવિષ્યનો એટલે કે કોઈ સાબિતી નથી કે એ લોકો કાલે આવશે જ. એટલા માટે જ્યારે મુસીબત આવશે ત્યારે જ હું તેનો નિવેડો લઈ આવીશ. એટલે કે ઉત્પન્ન થયેલી આફતને જે લડી જાય તેને જ બુદ્ધિમાન કહેવાય છે. પછીના ફકરાનો અર્થ જોઈએ. ધીવરાણામ, માછીમારોના. વચન માત્રેણ, ફક્ત બોલવાથી. પિતૃપૈતામહિકસ્ય જલાશસ્ય, બાપદાદાઓનું જળાશયનો. ન યુજ્યતે, યોગ્ય નથી. આયુઃ ક્ષય, આયુષ્યનો ક્ષય. અન્યત્ર, બીજે. ગતાનામપી, ગયેલાઓનું પણ. અભાવી, ન થનાર. ચેદ,
જો ન અન્યથા બદલાવાનું નથી. ચિંતા વિષધનઃ ચિંતારૂપી વિષને હણનાર કિમ ન પીયતે કેમ પીવાતું નથી. ભાષાંતર અને અર્થ જોઈએ. તતો યદ ભવિષ્યેણ ઉક્તમ ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતા મહિકસ્ય જલાશસ્ય ત્યાગઃ ન યુજ્યતે. એટલે કે પછી યદ ભવિષ્યે કહ્યું, માછીમારોના ફક્ત કહેવા માત્રથી બાપ દાદાઓના વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ આયુઃ ક્ષયોનસ્તિ તદા અન્યત્ર ગતનામપી મૃત્યુઃ ભવિષ્યતિ એવ. એટલે કે જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે સ્થાને ગયેલાઓનું મૃત્યુ થવાનું જ છે. ઉક્તમ ચ યદ ભાવી ન તદ્ભાવી ભાવી ચેન તદન્યથા ઇતિ ચિંતા વિષગ્નોન યમ ગદઃ કિમ ન પીયતે. એને કહેવાયું છે જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલાવાનું નથી. એમ ચિંતારૂપી વિષને હણનારું આ ઓસડ તમે કેમ પીતા નથી. એટલે કે આની અંદર એવું સમજાવવા માંગે છે કે જે ત્રીજું મત્સ્ય છે યદ ભવિષ્ય એવી રીતે કહે છે કે કોઈ પણ આવી રીતના માછીમારોની વાતો સાંભળીને આપણે આપણું જે બાપ દાદાઓનું વખતનું જે સરોવર છે એનો ત્યાગ ન કરવો જોઈએ. અને જો આપણા આયુષ્યનો નાશ થવાનો હશે તો એ તો થઈ જ જશે, ગમે ત્યાં જશું. એટલે કે જે થવાનું હશે તે આપણે બદલી શકશું નહીં. એટલે ચિંતારૂપી જે આપણે વિષ પીએ છીએ એ છોડી દેવું જોઈએ. પછીના ફકરાના અર્થ જોઈ લઈએ. તયોહો તે બંનેના જ્ઞાતવા જાણીને નિષ્ક્રાંત બહાર નીકળી ગયો. સહ પરિજનેન પોતાના કુટુંબીઓ સાથે દ્રૌ ઇમૌ આ બે મત્સ્યો તત્રેવ ત્યાં જ સ્થિતો રહ્યા. અપરેધુઃ બીજા દિવસે આગત્ય આવીને જાલમ ક્ષિપ્તમ જાળ ફેંકી બદ્ધઃ બંધાયેલો મૃતવત મરેલાની માફક આત્માનમ પોતાને સંદ્રશ્ય બતાવીને સ્થિત રહ્યો. અપરાસરિત દૂર ફેંકી દેવાયો. યથાશક્તિ શક્તિ પ્રમાણે ઉત્પતુલ્ય કૂદીને ગંભીરમ નીરમ ઊંડા પાણીમાં પ્રવિષ્ટ પેસી ગયો. વ્યાપાદિત મારી નાખ્યો. તયોહો તે બંનેના એતો દ્વો આ બે મત્સ્ય સુખમ સુખપૂર્વક એધે તે વૃદ્ધિ પામે છે. વિનશ્યતિ વિનાશ પામે છે. હવે જોઈએ તેનું ભાષાંતર અને તેનો અર્થ સમજીએ. અથ તયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંત સપરિજનેન. એટલે કે હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. દ્વૌ ઇમૌ તત્રેવ જલાશયે સ્થિતૌ આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા. અપ્રેદ્યુઃ દીવ્રૈઃ આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ બીજે દિવસે માછીમારોએ આવીને સરોવરમાં ઝાડ ફેંકી. જાલેન બદ્ધઃ પ્રત્યુત્પન્નમતિઃ મૃતવદ આત્માનમ સંદ્રશ્ય સ્થિતઃ ઝાડ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ મરેલાની માફક પોતાને બતાવીને પડી રહ્યો. તતો જાલાદ અપસારિતઃ યથાશક્તિ ઉત્પુલ્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. એટલે કે પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્ય ધીવ્રૈઃ પ્રાપ્ત વ્યાપાદિત ચ. એટલે કે યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. એ ત અત એક વોક્તમ અનાગત વિધાતા જ પ્રત્યુત્પન્નમતિ સ્થા દ્વા વૈતો સુખ મેધે તે યદ ભવિષ્યો વિનશ્યતિ. આથી જ કહેવાયું છે અનાગત વિધાતા એટલે કે જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો, અને પ્રત્યુત્પન્નમતિ એટલે કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે, એટલે તરત જ નિર્ણય લઈ શકે. આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે. યદ ભવિષ્ય એટલે કે જે ભાવિમાં એટલે કે ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવા વિચારો વાળો વિનાશ પામે છે. હવે આમાં આપણને શું સમજાવવા માંગે છે કે આની અંદર કેવું થયું
કે અનાગત વિધાતા બંનેની વાત સાંભળીને બીજા દિવસે પોતાના પરિવારને લઈને બીજા સરોવરમાં જતો રહ્યો, પરંતુ પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય ત્યાં જ રહ્યા. પછી બીજા દિવસે જ્યારે માછીમારોએ આવીને ઝાડ ફેંક્યું ત્યારે પ્રત્યુત્પન્નમતિએ મરેલો હોવાનું નાટક કર્યું, એટલે એવું બતાવ્યું કે એ મરેલું જ છે માછલો, એટલે તેને દૂર ફેંકવામાં આવ્યો માછીમારો દ્વારા. તો એ સૌથી વધારે બળ લગાવીને દૂર ફેંકાયો, એટલે એ ઊંડે પાણીમાં જતો રહ્યો. યદ ભવિષ્યએ માછીમારોએ પકડી અને મારી નાખ્યો. એટલે આમાં કહેવા માગે છે, એના નામ પ્રમાણે જ અર્થ છે. અનાગત વિધાતા એટલે એવું જણું કે જે આવ્યું નથી તેનું અનુમાન કરીને જ સાવચેત રહે છે. પ્રત્યુત્પન્નમતિ એટલે કે જે ત્વરિત નિર્ણય, તરત જ નિર્ણય લઈ શકે છે પોતાની બુદ્ધિ દ્વારા. મુસીબત આવે ને એટલે તરત જ. અને એ બંને કેવા હોય કે જે સુખમાં અને સુખથી વૃદ્ધિ પામે છે. અને યદ ભવિષ્ય એટલે કે જે ભવિષ્યમાં થનારું છે એ ભલે થાય, એનું આપણે કાંઈ ન કરી શકીએ, મહેનત કરીએ તો પણ આપણે એનું કાંઈ ફેરફાર ન કરી શકીએ, એવું જે વિચારવાવાળો હોય એ વિનાશ પામે છે. અહીં આપણે પાઠની સમજૂતી સમાપ્ત થાય છે.